સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? બહુ સારો પ્રશ્ન પૂછ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, એને ભગવાનનું મહાત્મા સંપૂર્ણ જાણ્યામાં એવું નથી, અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણ્યામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કારણ જે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય, અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે, જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું પહેલું. હવે કથા વાર્તા થતી હોય એટલે સાધુ તો બધી વાત સ્વભાવ ઉપર કરતા હોય. તમારે આમ ન કરાય, તમારે ડાયસક્યા ન ભરાય, તમારે સરળ રહેવું, તમારો સ્વભાવ બહુ તીખો છે, એટલે તીખા સ્વભાવ કે જો જો મારી ઉપર જ બોલે છે, એનો જીદી સ્વભાવ મૂકે નહીં, અને સાધુ જો 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 મારી ઉપર બોલ્યા. આપણે તો જનરલ બોલવાનું હોય, પણ જેને ફીટ આવે ને એ ટોપી ઓઢી લે, જો આ મારી ઉપર બોલ્યા. પણ જો એ સ્વભાવ મૂકી દે સાધુનો ગુણ લે ને તો ઓટોમેટિક જિંદગી આખી બદલાઈ જાય. ઓલી કાઠિયાવાડમાં કહેવત નથી, તમે અમારા મહાજન પણ અમારી ખીલી ન ખચે. તમે કોઈ બધું સાચું, પણ હું કહું તો નક્કી જ, એમાં કાંઈ ફેર નહીં પડે. પછી શું થાય? એમાં કોઈ દી પછી સમાધાન થાય જ નહીં. એમ સ્વભાવ જ્યારે સ્વભાવ ઉપર જ્યારે સાધુ બોલે અને એ સ્વભાવ જો ટાળવાનો ખટકો રાખે, સાધુનો ગુણ લે ને, તો ચોક્કસ એને ભગવાનમાં પ્રીતિ થાય ને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાય. આપણા સગા સંબંધીમાં તમારી સિવાય અમારું કોઈ નથી, તમારે માટે અમારી સિવાય કોઈ નહીં. તમે ભલે ને 17 સગાના સંબંધ રાખતા હો ને વ્યવહાર સાચવતા હો, પણ છેલ્લી વાર તમારું કોઈ નથી એ વાત ડાયરીમાં લખી લેવી. ગમે એટલા તમે સગાના દોરડા ખેંચો, પણ એ તમારા થાય નહીં કોઈ દી. પણ જ્યારે ભગવાન અને સાધુ ને હરિભગત જ્યારે પોતાના મનાય, ત્યારે ગમે એવા જડ સ્વભાવ હોય ને તો એ માણસ મૂકી દે. સ્વભાવને કારણે જ આ બધા પ્રકરણો હાલે છે. સ્વભાવ જો સુધરી જાય, ઘણી જિંદગી આપણે ઉગરી જઈએ. ઘણીક વાર સ્વભાવને કારણે માણસ ગમે ત્યાં જાય એ સુધરે જ નહીં. એક ગામમાં એક ગાંડો હતો, તે આખું ગામ એને ખીજવે, ગાંડો ગાંડો. બજારમાં બધા એને ખીજવે, ગાંડો ગાંડો કે. એને એમ થયું કે આ ગામમાં તો મને હાવ ગાંડો છિતરી નાખ્યો, હવે બીજે ગામ ડાયો થવા વયો જાઓ. પણ આ ગામનો કોઈ આગળ ન જવો જોઈએ, હું એકલો જ વયો જાઉં બીજા ગામમાં ડાયો થવા. તે રાતના 1 વાગ્યે પાદર ઉભી રહ્યો, ગામનું કોઈ આગળ તો ગયું નથી ને. રાત્રે કોણ જાય? જોયું કોઈ નથી ગયું. પછી મેળ્યો દોડવા. સવાર થયું તો 10 ગામની મજલ કાપી નાખી, ત્યાં બીજું ગામ આવ્યું. આ ગામમાં ડાયું થઈ જવું છે. તે ગામને પાદરે બાઈઓ પાણી ભરતી હતી. તે હાંડાઓ ઉટકીને ભરેલા ને ગાગર કૂવામાં નાખી. ત્યાં આવ્યો એ કૂવા કાંઠે, અને ઓલો ઉટકેલો હાંડો ભર્યો હતો ને, એમાં ખોબે મેળ્યો પાણી પીયો. તો ઓલી બાઈ એ રોયા, તો ગાંડો લાગે છે. તો ઓલો ગાંડો કે, બેન હું ઓલિયા ગામમાં ગાંડો હતો, અહીંયા તમને કોણ કહી ગયું હું ગાંડો? તક રોયા, તાર સ્વભાવે કીધું ગાંડો છો તું. હકીકત છે. પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી શકી? ગીતામાં ભગવાને લખ્યું
કે માણસ સ્વભાવને જો વશ થઈને પકડી રાખે તો એને કદાચ તમે મારો તિરસ્કાર કરો તો એમાં શું ફેર પડે? ન ફેર પડે. ટૂંકમાં સ્વભાવ સુધારવો એ બહુ કઠણ કામ છે. સ્વભાવથી જ આપણે હાડ થતા હોઈએ છીએ. ઘરની અંદર દાદાઓ હાડ થાય ને એનું કારણ સ્વભાવ હોય. ઓસરીમાં બેઠા કસકસ કસકસ કર્યા જ કરે. ઓલી બહુ લાજ કાઢીને કામ કરતી હક જ ન આવે. આમ નહીં કરતી ને તેમ નહીં કરતી ને કસકસ કસકસ કર્યા જ કરે. ઓલી બાઈ પછી કંટાળે કે નહીં? ઓલી ગરમ રોટલી આપતી હોય ને તો બપોર ટાઢી રોટલી આપે. આળસોના પીરની કોઈ દી હારખી રોટલી ગરમ ન આપી પછી પાછો બોલે એટલે ઓલી ડબલ પછી વળખાય. આમાં કોઈ દી ફીટ આવે? એટલે એ તો વોશરીમાં બેઠો હોય તો ઘણા ને વહુ તો છે, પણ અમારા દીકરાની વહુ એવી તો ગામમાં કોઈની હશે નહીં. ઓલી ઘરમાં સાંભળતી હોય તો એ બપોરે ગરમ રોટલી આપે કે ન આપે આવું બોલે. બોલવાનું તો જીભેથી એટલું જ હોય, હારી ને મોળી બબે અક્ષર જ હોય. પણ હારી કહે તો કેટલું સારું લાગે. અને આ જીવ છે અને માનની પૂતળી છે. માન વગર તો કોઈ નથી જીવી શકતા. એને હારા કને એટલે ઘણું પાણી ઉતરી જાય. એને હારો કેવો પડે. એટલે તો બાડો કેમ થયો એટલે તરત તમારી ઉપર ખાટો થાય. પણ ધીરે રહીને બોલીએ વેણ, ભાઈ કેમ ખોયું તે એક નેણ. આમ વિવેકથી પૂછો તો કે ના આમ થયું હતું ને, કાંટો ભરાણો તો ગોકો લાગ્યો ને એટલે આવું થઈ ગયું. તરત તમને પડ દે ને વિવેકથી જવાબ આપે. પણ તમે વિવેકથી પૂછ્યું હોય તો. મહારાજ અને મૂળજી બ્રહ્મચારી બે હાલ્યા જતા હતા. એ ગામ આવ્યું. મહારાજ પાદર વડલે બેઠા, બ્રહ્મચારી હતા. અરે સુરા ખાસર બે ત્રણ કાઠીઓ હતા. સુરા ખાસન કે આ ગામમાંથી પાણી લઈ આવો ને, તરસ બહુ લાગી. કોણ ઘરે જ મળી રહે પાણી તો કાઠિયાવાડમાં પાય જ. આવો બેસો પીવો પાણી, ત્રણે લાવ્યા મફત આણી. એટલે પાણીમાં કોઈ ના ન પાડે એટલે સુરા ખાસર ગયા. ભાઈ માણસ ઊભા છે. એ મારા બાપની વહુ પાણી આપજો ને, મારા ભગવાનને તરસ લાગી. આ તો રોયો લાગે છે બોલીને બાઈ ઘરમાં વહી ગઈ. ન પાણી આપ્યું. સુરા ખાસર આવ્યા મહારાજ પાસે. મહારાજ કે કેમ થયું? મહારાજ ગધીની એ પાણી જ ન આપ્યું. કે મહારાજ વિચાર કરે કે આ સુરા ખાસરેની ભાષાનો ઉપયોગ કર્યો લાગે. જાત તો ગમે એમને. બ્રહ્મચારીને કે બ્રહ્મચારી તમે જાઓ ને. એ જ ઘરે બ્રહ્મચારી જઈને ઉભા રહ્યા. બાઈ ઘરમાં ઓસરીમાં ઉભા છે, હાથ જોડીને કે માવડી મારા ભગવાનને તરસ લાગી, પાણી આપજો ને. પડ દઈને ભાઈએ પાણી આપ્યું. બ્રહ્મચારી પાણી લઈને આવ્યા. મહારાજ કે સુરા ખાસર તમે ગયા પાણી ન આપ્યું ને, આ મૂળજી બ્રહ્મચારી આ પાણી લઈને આવ્યા. સુરા ખાસર ને કે તમે શું કીધું? કે મારા બાપની બાયડી પાણી આપ ને. એટલે હારી ખીજવાણી. તો પછી હું તો હાલતો થઈ ગયો, પાણી ન આપ્યું. બ્રહ્મચારીને કે તમે શું કહ્યું તું? મેં તો મહારાજ એવું કહ્યું, એ માવડી મારા ભગવાનને તરસ લાગી, પાણી આપજો ને. પડ દઈને મને પાણી આપ્યું. એટલે ભાષામાં છે ને ઘણો ફેર પડ્યો. સ્વભાવથી જેવું ખરાબ થાય છે અને સ્વભાવથી જેવું સારું થાય ને બીજે ન થાય. આપણે જિંદગી સમાજની વચ્ચે જીવવાની. અમુક ટાઈમે ન બોલાતું હોય ને તો મીઠી ભાષા વાપરવી પડે. સમાજની વચ્ચે જીવવું છે એટલે. જંગલમાં જઈને એકલા રહેવું હોય તો જ બહુ વાંધો નહીં. અહીંયા અમુક આવે ને, અમે હાર આપીએ, મીઠે શબ્દે બોલાવીએ, એ વૈયા જાય ને ત્યારે બોલે હું સ્વામી એ તો લુખ્ખો હતો. મેં કીધું તું તો થોડુંક જાણતો હશે, હું એનું છે ને પાણીએથી માથા સુધી જાણું.
પણ અમારે સત્સંગની વચ્ચે રહેવાનું એટલે કોઈને કડવું એને કહેવું પડે, કોઈને મીઠા વેણ કહેવા પડે. આ મંદિરમાં આવે કંઈ બધા હોનાની લગડી જેવા સારા સ્વભાવના ન હોય. એ ત્યાં ઘરના પૂછો ને તો ખબર પડે. બિચારું ત્રાસી ગયું હોય પણ ક્યાં જાય બિચારું? ઉપાધિનો પાર નથી. મેં એકવાર નહોતી ખોપાળાવાળાની વાત કરી હતી. વધારે આવે એટલે ઈદ ગાય ચડે ને. શોખમાં ઊભો હતો. પ્રતિષ્ઠા પછી 2-3 વર્ષ જ થયા હતા. એટલે એક ભાઈ આવ્યા, સ્વામી અમારી તિથિ છે, અમને ટિફિન આપો. મેં કીધું ટિફિન તમારે લાવવાનું હોય, અહીંથી તમને પ્રસાદ આપી દે. નહીં, અમે તિથિ લખાવી, અમને ટિફિન આપવું જ પડે. કેમ ન આપો? સત્સંગ બિચારા નહોતો એટલે કાંઈ મર્યાદા ન હોય, મળ્યો તીખા થઈને બોલવા. મેં કીધું પણ તમે 2 જણને પૂછો, નિયમ છે તિથિ લખાવી એટલે તમને 5 જણનું જમવાનું આપવાનું હોય, ટિફિન તમારે ઘરે લાવવાનું હોય. અમે તિથિ લખાવી, ટિફિન તમારા પણ કેમ ન આપો? એટલે ઘડીક જીદે એવા છે. મંદિરના આગળના ચોકમાં પગથિયા પાસે બરોબર 11 વાગ્યાનો ટાઈમ હતો. ઘડીક માથાકૂટ કરીને એટલે મને અવળું જોઈને દાંત આવ્યા. તે વધારે ખીજવાણો. મને એ વિચાર આવ્યો હતો, દાંત એટલે આવ્યા હતા કે આ ઘડીક મળ્યો ને તોય મને ધ્રુજાવી દીધો. આની અરે પૌણી છે, એનું ઘરમાં શું થતું છે એ મને વિચાર આવ્યો ને એટલે દાંત આવ્યા. રોજ આમ ગાંડા કાઢતો છે, ઓલી કેમ દિવસો કાઢતી છે. અને ઘરની અંદર આવું હોય છે. અહીંયા ઘણા બહેનો એવા આવે છે, એના ઘરનાને લાવવા છે મંગળામાં, પણ એ જાગતા જ નથી, ઉઠતા નથી, ભાષાએ કોબાડી વાપરે. આ તો સત્સંગ લોહીમાં બહેનોને ઉતર્યો એટલે સહન કરી અને આ જિંદગી નિભાવે છે. તમને હાવ સાચું કહું, એ બિચારા બહેનો બહાર ન કહી શકતે, પણ અમને વાયા કરીને ખબર પડી જાય. ઘણાની એવી ઈચ્છા છે કે અમારા ઘરના પણ નાહી ધોઈ વહેલા મંગળામાં આવે, બધાય જોડલા આવે ને હું એકલી મંગળામાં જાઉં છું. ઘણું દુઃખ થાય, પણ બિચારી શું કરે? જડથો ભટકાઈ ગયો, જિંદગી પૂરી કર્યા વગર છૂટક્યો નહીં. એટલે આ સ્વભાવની મારી ઘરે ઘરે આવી હોય છે. કાલે એક ભાઈ હું બાળા કરતો હતો ને બાજુમાં આવીને બેઠા. ઘણા દિવસે આવીને બેઠા મારી બાજુમાં. મને ચોખ્ખા શબ્દો કીધા. મને કે મારા ઘરના કીધું છે કે સ્વામી માળા ફેરવે ને ત્યાં સુધી માળા ફેરવજો. એ મારી બાજુમાં બેઠા બેઠા માળા ફેરવી કલાક સુધી બેઠા. પછી મારે પધરામણી જવાની. મેં કીધું અડધો કલાકમાં આવું તમે બેસજો, પણ મારું કાંઈ ઠેકાણું નહીં. પછી બિચારા વહી ગયા. એટલે જેને મહિમા છે, સમજે છે, એની વાત તમને કહું ને આખી અલગ છે. જેને ભગવાન અને સાધુનો મહિમા છે ને એની વાત બહુ જુદી છે. કરોડો બ્રહ્માંડોના અધિપતિનો આ બગીચો, અને એ બગીચાના ફૂલ સત્સંગી બનવાની આપણને તક મળે એ આપણું નાનું ભાઈ ક્યારેય માનવું નહીં. બહુ જન્મના પુણ્ય છે. ત્યારે આપણને આ ભગવાન, આ સાધુ અને આ હરિભક્તો ઓળખાયા છે. સાધુ ને હરિભગતમાં ક્યારેય દોષ જોવા નહીં. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર આવું મોટા પુરુષો કહી ગયા. સામાન્ય ભૂલ ચૂક તો માણસથી થતી જ હોય છે. આપણે કાંઈ ઉપરથી આવેલા નથી, અમે કે પછી તમે. માણસ છીએ એટલે ભૂલ થવાની. એટલે કોઈમાં ભૂલ ન જોઈને એની જેવો મહાન બીજો કોઈ નહીં. કાલે મેં ક્લિપ વાંચી કે બીજામાં દોષ ન જોવે એની જેવો નિર્દોષ માણસ કોઈ નહીં. અને વાતે હાસ્યો. બધામાંથી ગુણ લેનારો એટલો મહાન બને એની વાત પૂછો. મહારાજે આચરણ પ્રધાન ઉપદેશ આપ્યો. એકવાર ગઢડામાં પંક્તિ થયેલી. નિયમ એવો હતો, એક હારે પંક્તિમાં આવી જવાનું,
પાછળથી આવે તો એને પીરસવાનું નહીં, એને પત્તર લઈને પંક્તિમાં ફરવાનું, બધા કોળીઓ કોળીઓ આપે, એ એક બાજુ બેહીને જમી લેવાનું. મહારાજે આવા તો બહુ પ્રકરણો ફેરવેલા. તો એક સંત મોડા આવ્યા, પીરસાઈ ગયું ને જમવાનું શરૂ થયું, ત્યાં ઉતાવળે આવ્યા. મહારાજ હું રહી ગયો. તક હવે તમારો નંબર ગયો, હવે તમે પંક્તિમાં ફરો. બધાએ થોડું થોડું આપે, તમારે એક બાજુ બેહીને જમી લેવાનું. તે પંક્તિમાં ફેર્યા, બધા એક એક કોળીઓ આપવા માંડ્યા. આખી પંક્તિમાં ફરી રાંધતા તો પત્તર આખું ટોચ સુધી ભરાઈ ગયો. પછી મહારાજે હાથ પકડીને એ સંતને બાજુમાં ઊભા રાખ્યા અને પંક્તિમાં બેઠેલા સંતોને ઉપદેશ આપ્યો. સંતો જુઓ તમે, બધાએ પાસેથી એક એક કોળીઓ લીધો ને તો આ સ્વામીને જુઓ પત્તર ટોચ સુધી ભરાઈ ગયો. એમ તમે બધામાંથી એક એક ગુણ લેશો તો તમે સદગુણોની ખાણ જેવા થઈ જશો. ઘણી વાર કે આ વહેલો આવે પણ હારો આવો હશે ને તેવો હશે ને ઘણા બોલતા હોય. એલા પણ તું વહેલો જાગી તો જો. સવારમાં લાખ રૂપિયાની તોલો ઊંઘ એ બગાડીને મંદિરમાં આવે, એને તો ધન્યવાદ દેવો પડે. એનો ગુણ લ્યો તો કલ્યાણ થઈ જાય. કુસંગીઓ ક્યારેક રોડ ઉપર નીકળે ને વહેલા, કોક વખત નીકળે તો રોજ ન નીકળે, પણ નકરા તિલક સાંડલાવાળા દેખાય ને ગુણ લે. મારા સ્વામિનારાયણ કહેવા આપણે હારા વહેલા ઉઠી નાહી ધોઈ તિલક સાંડલા કરી મંદિરે. આપણે ધારા કોઈ દી મંદિરે ગયા નહીં, સાંડલાઈ કર્યા નહીં, આપણે તો નાહીએ નહીં. સારું ધન્ય કહેવાય હો સ્વામિનારાયણના હરિભક્તો. ગમે એમ તો ભગત તો ખરા ને ભાઈ, એ ગુણ લે એને કરીને એનું કામ થઈ જાય. અને આ સત્સંગમાં આવીને હરિભગત સાધુનો અવગુણ લે. હારો ભલે ને વહેલો આવ્યો પણ હારો કૂતરા જેવો સ્વભાવનું કોઈ હખર નહીં લેવા દેતો ને આમ છે ને તેમ છે ને મળે બોલવા, તો એનો દિવસ બગડે ને ઓલિયાનો સુધરી જાય કુસંગીનો. વતનામૃતમાં આવો એક પ્રશ્ન આવે છે કે કુસંગીને સમાધિ થાય ને સત્સંગીને સમાધિ નથી થતી, એનું શું કારણ? ત્યારે મહારાજે બહુ સરસ સમજાયું છે. કુસંગીને સમાધિ થાય અને સત્સંગીને સમાધિ ન થાય. સત્સંગી મંદિરમાં આવે છે એ જેના તેના અવગુણ લે છે ને એટલે એના પૂર્ણ બધા બળી જાય છે. જેના તેના અવગુણ લઈને એટલે 75% પૂર્ણ બળી જાય, 25% પૂર્ણ વધે છે. સાંભળજો, આ સત્સંગીની વાત કહું. હરિભક્તોના અવગુણ લે છે એના 75% પૂર્ણ બળી જાય અને 25% પૂર્ણ રહે છે. અને કુસંગી છે એ ગુણ લે છે એટલે 75% એના જીવનમાં પૂર્ણ વધી જાય છે અને 25% જ પાપ રહે છે. અહીંયા 75% પાપ છે અને 25% પૂર્ણ છે, એટલે પાપ વધી ગયું એટલે હરિભગતને સમાધિ નથી થતી. અને કુસંગીને 75% પૂર્ણ અને 25% પાપ છે, એ 75% પૂર્ણ વધી ગયું ને ગુણ લીધો એને કારણે એટલે એને સમાધિ થાય છે. એટલે ગુણ અવગુણનું માપ જોવાની બહુ જરૂર છે. જેના તેના અવગુણ લઈએ ને એમાં સારું તો થતું જ નથી, પણ સ્વભાવ પડી ગયા હોય ને ઘણા એને કસકસ કરવાની ટેવ હોય. ઘરડા દાદા હોય ને ઘરે બેહી રહે, વહુને લાજ કાઢીને કામકાજ કરવાનું. જો કાંઈ લાજ નીકળી ગઈ વાંધો જ નથી, પણ પહેલાં એવું હતું. બાઈઓને ઘરકામ કરવું ને ડોહો ઓસરી છોડે જ નહીં, એટલે લાજ કાઢીને બિચારા કામ કરે. મનમાં ઘણી ઈચ્છા થાય કે દાદા મંદિરે જાય તો હરખું પડે, પણ ડોહો કચકચ કરે ને પાછો જાય નહીં. એટલે બાઈઓને કંટાળો આવે, પછી બપોરે ટાઢી રોટલી આવે થાળીમાં. પણ સવારે વહેલા મંદિરે વૈયા જાય, જમવા ટાઈમે આવે તો મીઠું મીઠું બોલે. વહુને કેટલો હરખ થાય હારાને જમાડવાનો. એવા ભાવથી જમાડે એ હારાને એમ ન લાગે કે વહુ છે અમારી દીકરી છે એવું લાગે.
એટલે સ્વભાવને કારણે આપણે એટલા અડધૂત થઈએ છીએ કે એનું કોઈ માપ નથી. સત્સંગમાં પણ સૌની સાથે હળી મળીને રહેવું. બધાના સ્વભાવ કાંઈ હરખા ન હોય, પણ જો આપણે થોડું જતું કરીએ તેમાં ફાયદો બહુ ઝાઝો છે. થોડું જતું કરવામાં ઝાઝો ફાયદો છે. સૌની સાથે હળી મળીને રહેવું. આવા ભગવાનના ભક્તો મળે ક્યાંથી? પહેલો પ્રશ્ન તો એ છે. હરિભક્તને આમ વંદન કરીએ તો અહોભાવ થાય આપણને. તમે કચ્છમાં જાઓ ને, ભુજ, માંડવી અને અંજાર, કચ્છમાં 3 મંદિર મોટા. સવારમાં 250 ગાડીઓ ચોકમાં ખડકાઈ જાય, 4 વ્હીલો. કચ્છીઓ લગભગ ખેતરમાં મકાન કરીને રહેતા હોય. એ મંગળામાં 200, 250 ગાડીઓ મંગળા આરતીને 15 અડધો કલાકની વાર હોય ત્યાં આવી જાય. અને મંદિરના પગથિયા ચડીને પ્રદક્ષિણામાં આવે. એકબીજા હરિભગત મળે ને તો આમ બધ ભરીને મળે. એટલો અહોભાવ થાય, એકબીજા ભેટીને મળે. ત્યારે એમ થાય કે સાધુએ કેવા સદગુણો રેડ્યા છે, અંદરો અંદર હરિભક્તોને કેવો મહિમા છે. આવા હરિભક્તો દેહ છોડે તો ભગવાન દર્શન દઈને ધામમાં તેડી જાય અને વાતું થાય, ફલાણા ભાઈને ભગવાન દર્શન દઈને તેડી ગયા. મહારાજે કહ્યું છે કે મારા થયા છે ને એકેને મારે કસર વાળો રહેવા દેવો નથી. હોળવલ્લા હોના જેવા બનાવીને ધામમાં લઈ જવા. પણ સ્વભાવની જડતા ન છૂટે ને હેરાન થઈએ અને ધામમાં જતા અટકીએ. એમાં બિચારા ભગવાન શું કરે? મોટો પ્રશ્ન તો એ છે. એટલે સ્વભાવથી જ આ બધું સ્વભાવ વસ્તુ પ્રવર્તતે, ગીતામાં લખ્યું છે. માણસની રહેણી કરણી, માણસની આબરૂ, ક્રેડિટ એ બધું એના સ્વભાવ ઉપર હોય છે. એ સ્વભાવ પ્રમાણે જે હાલતો હોય છે માણસ. એટલે સભામાં 14 પ્રકારના માણસ આવે એવું કહેવાય છે. પણ સ્વભાવ સુધારે એ શ્રેષ્ઠ કયો છે. જિંદગી આપણી હવે મંદિરમાં આવી, અત્યારે કોઈ છોકરાઓ તો છે નહીં. આપણે બધા અડધી ઓળંગી ગયેલા છીએ. બધા 50ની અંદરનો લગભગ કોઈ દેખાતો નથી. પોણે પહોંચે. હા, અને 60 આવે ને એટલે આમ તો પોણો જ કહેવાય. હોય કાંઈ પહોંચવાના નથી હવે. એટલે આપણે હવે કાંઠે બેઠા છીએ. પણ કાંઠે બેઠા છીએ તો તરી જવું, પણ કાંઠે બેઠા બીજા ધક્કા મારવા ન બેસવું. છેલ્લી અવસ્થા છે ને, સાચું કહું ને, ભગવાન ભજવા માટે. અત્યારે ભગવાનનું ભજન કરો, ભગવાન કેટલા રાજી થાય. હા, જિંદગી આખી ભગવાન ભજવા માટે છે. ભૂલકણા ભલાભાઈની જેમ આપણે બધા બીજે રવાડે ચડી ગયા છીએ, અને એટલે આ ઉપાધિના ડાભ ઉગે છે. બાકી અવતાર છે ને ભગવાન ભજવા માટે. સ્વામિનારાયણ ભગવાનને ભગવાન ભજાવવાનો એટલો બધો આગ્રહ હતો. આપણા ગુરુ અથાણાવાળા સ્વામીને પણ ભગવાનનું ભજન કરાવવાનો એટલો બધો આગ્રહ હતો. દિવસમાં 25 વખત ગુરુ બોલતા છે, જે આવે ખૂબ પ્રભુનું ભજન કરજો એ સાચું, બીજું બધું નકામું છે. ખૂબ પ્રભુનું ભજન કરજો એ જ સાચું, બીજું બધું નકામું છે. આજે જ્ઞાન સ્વામીને પણ ભજન કરાવવાનો એટલો બધો આગ્રહ છે. આ શ્રાવણ મહિનો આખો એને સતત ભજન કરાવવું, બસ બીજું કાંઈ કરવાનું જ નહીં. જેટલું કે મારું કયું માને એવા છે, મારા શિષ્યો મારે નકરું ભજન જ કરાવવું, બીજું કાંઈ કરાવવું જ નથી. આખો મહિનો ત્યાં રાખવાનું, ભજન જ કરાવવું.
અને ભગવાનનું ભજન કરો એવા સાધુ મળે ક્યાં તમને? આવો માણસનો અવતાર અને ભગવાન ભજો કે એવા સાધુ અને ભગવાનની ભક્તિ, આનો જોટો મળે ક્યાં? તમે કહો લ્યો. પેટ અને પરિવાર માટે ગમે એટલું કૂટણું કૂટીને મરી જાઓ, કોઠું હાથમાં ન આવે. કાઠિયાવાડની ભાષામાં કહું ને, કોઠું હાથમાં ન આવે. છેલ્લો જન્મ કરવા માટે ભગવાનની ભક્તિ છે. મેં સંપ્રદાયમાં બહુ ભક્તિ કરનારા જોયા છે. હું હાવ નાનો હતો, સાધુ થયો ને 16 વર્ષનો 15 વર્ષનો, ત્યારે મુંબઈ હતો. 1.5 વર્ષ મુંબઈ કોઠારી સાથે હતો. સાધુ થયો ને 15મે દિવસે મહંતાએ મળી હતી મુંબઈની. મોહનલાલ એસ મીઠાઈ વાળા, કેટલું મોટું નામ, દુનિયા લેવલે મીઠાઈમાં નામ કહેવાય. એના જેવો હલવો આજે મુંબઈમાં કોઈથી બનતો નથી. 1000-1200 રૂપિયાનો કિલો હલવો મુંબઈમાં કોઈ હજી બનાવી શક્યા નથી. એ જ્યારે સોટુ દાદા ત્યારે મંદિરે આવતા, એ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આગળ સાદરી નાખીને ઊભા ઊભા માળા ફેરવે. એ માળા ફેરવતા એની ભગવાનની આંખમાંથી આંસુ જાય. એવો પ્રેમાળ દાદા, વાત પૂછવામાં. હું તેથી હાવ નાનો એવો 15 વર્ષની મારી ઉંમર, હું બાજુ ઊભું જોયા કરું કે આ દાદા હું કામ રડતા હશે. મારે રોજ એને ચા કરીને પાવાની. 1 કલાક ગોલોક વિહારી મહારાજ લક્ષ્મણ દેવ સામે ઊભા રહીને સતત માળા ફેરવે, કોઈને યારે બોલવાનું. નહીતર કેટલો મોટો માણસ, આખા મુંબઈમાં મોટામાં મોટું નામ એનું. દુનિયાના એરપોર્ટમાં, બોમ્બે, ઇન્ડિયા, મોહનલાલ એસ મીઠાઈ એડવેટ આવ્યો તમને એરપોર્ટમાં, ત્યાં જોવા મળે. હું 45 વર્ષ પહેલાં ગયેલો આફ્રિકા. એ આફ્રિકાના એરપોર્ટ ઉપર એની મીઠાઈની એડવેટ આવ્યો લખેલી હતી. પણ એવો પ્રેમાળ સોટુ દાદા. હું 15 વર્ષનો, મને નિષ્કુળાન કહીને બોલાવતા, તેડી લેતા મને. પણ એ દાદાએ જે ભક્તિ કરી. ઘાટકોપરમાં એક સંપકલાલ ગોસલિયા વાણિયા હતા, ડોહા હતા ને હાવ વીક બોડી. તમે હાથ લઈને ઘા કરો ને તો ઘા કરી શકો એવું હોકલકડી કાયા. સવારમાં 5 વાગે મંદિરમાં આવી જાય, 12ના ટકોરા સુધી માળા કરે, પ્રદક્ષિણા કરે ને એટલું દોડે, કોઈ અને આંબે નહીં. ડોહો જોવો ને તો 20 કિલો 15 કિલો વજનનો હશે ડોહો. એટલું ભજન કર્યું, એટલું ભજન કર્યું. પછી હા, ગુરુકુલને ઊભું કરનારા રાજકોટનું કેસરવાળા ગાંધી સંસવાળા, એ પાનાસન દાદા, માણેકસન દાદા ને અભયસન દાદા, કાળી ટોપીઓ પહેરેલી, બહુ મોટો વીટો પાવર. કોઈને ફાંસીએ લઈ જાય ની હામાં મળે ને તો એને ફાંસી ના આપે એવો અંગ્રેજનો હિલકાલ આપેલો. એ ડોહા પણ એવું ભજન કરે, ન પૂછો વાત. એક શાહ એન્ડ ભાલજા, બહુ મોટી કંપની એ વખતમાં, 50 વર્ષ પહેલા. ચાર્ટર્ડ એકાઉન્ટ, એ રતિલાલ ભાલજા ને હિંમતલાલ ભાલજા એવું ભજન કરે, એવું ભજન કરે ને આપણે તો જોયા કરીએ. ગ્રહસ્થાશ્રમમાં રહ્યા પણ કેટલું ભજન. હો વસનામૃતો કંઠસ્થ હતા. તેથી હું બહુ નાનો એવો. સુરતમાં પણ આપણે રામપુરા મંદિરમાં ભૂરા ભગત બધા ઓળખતા છે. ભજને એવું કરે અને સંદન ઘસે. કેવી સેવા, કેવી સેવા. કનુભાઈ ફૂલપાનવાળો, એના સસરાએ 40 વર્ષ પહેલા, 45 વર્ષ પહેલા મારી પાસે પારાયણ કરાવેલી. એ ફૂલપાનની સેવા વાળો કનુભાઈ, આજે નામ જ પડી ગયું કનુભાઈ ફૂલપાનવાળા. એ વહીવટ ફૂલપાનનો કરે છે, એક પાઈનું આઘું પાછું નહીં. અને ઠાકોરજીના થાળની ફૂલપાનની કેટલી સરસ સેવા કરે છે. હું કહું ધનુર્માસમાં મારા તરફથી થાળ કરજો, તો તમારા પૈસા ન અપાય, હું આપી દઈશ. અને ઉપરથી ત્યાંથી ગાડીમાં આખો થાળ અહીંયા મોકલ્યો, 10 જણા જમે એટલે.
45 વર્ષથી જોઉં છું કેટલી સેવા એની. સીમન કાકા કીર્તન્યા ભગત હતા, કેવી ભક્તિ એની. 360 દિવસ સભા મંડપમાં કીર્તન ન બોલે ચીમન કાકા એવું હોય જ નહીં. દર 11 અને ત્યાં 1.5 કલાક ધૂન ભજન થાય અને મંદિરથી ટોળે ટોળા હરિભક્તોને એને ઘરે જતા. વર્ષો સુધી પેટી તબલા મંજીરા સાથે દર 11 થાય. હું નાનો હતો ને ત્યારે દર 11 એને ઘરે ધૂનમાં જાતો. એવી ભક્તિ. ધોબી શેરીમાં ગાંડા કાકા હતા, મગન કાકા હતા, મોહન કાકા પિત્તળવાળા હતા. આ ડોહાની ભક્તિ જુઓ, એનું જીવન જોયે તો માણસ જોનારાનું જીવન બદલાઈ જાય. એવા વર્તનશીલ અને એવા ભક્તિવાળા. મોહન કાકા પિત્તળવાળા 4:30 મંદિરમાં આવી જાય ને ગોમુખીમાં હાથ નાખીને પ્રદક્ષિણા કરતા કરતા 3જી શેરીએ અવાજ જાય ને એમ ધૂન ને કીર્તન બોલતા હોય. જિંદગી તો જીવી ગયા. આવા ભક્તોને યાદ કરીએ તો આપણને એમ થાય આનું નામ ખરેખર જિંદગી કહેવાય. પેટ અને પરિવાર માટે તો કૂતરા બલાડા ગધેડા તમારા હગાઈ જીવે છે. જેટલું ભગવાનનું ભજન થાય ને એટલું હાસું. ખૂબ ભગવાનનું ભજન કરજો, બાકી અચાનક મરી જવાનું છે ની વાત હાવ સાચી છે. ઘણી વાર એમ લાગે કે આપણે તો હજી નાના છીએ, પણ દાખલા તમે જુઓ. દાદાએ બેઠા હોય, પપ્પાએ બેઠા હોય, છોકરો વયો જાય. આવા દાખલા નથી? કેટલાને વયા જતા જોયા છે આપણે. પછી ઓય ઓય કરીએ પણ એમાં થોડું કોઈનું કઈ હાલે છે? સમર્થ વૈયા ગયા. મનુડાયો કેટલો માથા ભારે માણસ હતો. ભયો ગયો ત્યારે કોઈ નહીં, હું એકલો હાર પહેરાવા ગયો હતો. પટેલનું બહુ એને ખેંચેલું. સત્સંગમાં નહોતો પણ આમ સુરવીર હતો. આપણા સત્સંગમાં પણ ઘણા એવા હતા. આપણા બાબુ પૂજા ન વૈયા ગયા. દ્વારિકા ધજા ચડાવીને આવતા હતા ને ટ્રેનમાં હુતા હતા. એ હુતા ને વૈયા ગયા સીધા ધામમાં. આ મંદિરમાં મને 1% ખબર નથી. આખું મંદિર બાબુ પૂજાએ કર્યું છે. મોહનભાઈની તેજુરી, બાબુ પૂજાનું દેહથી દાન અને પૈસાનું દાન કરો. હજારો જીવ આ મંદિરમાં ભજન કરે ને આજે ભગવાનની પાસે બેઠા છે. કરેલું કોઈ દિવસ નિષ્ફળ જતું નથી. ઈશ્વરે જો આપ્યું હોય તો કરી લેવું. મર્યા પછી દીકરો કરશે કોઈ દી માનવું નહીં. ભરોસો કરવા જેવો જ નથી. હગો ભત્રીજો ગળું કરી નાખે છે, દીકરો ક્યાંથી તમારી પાછળ કથા કરાવવાનો? લાખો રૂપિયા હોવા છતાં 15 દિન નાટક દેખાડે પ્રેમનું, પછી કોઈનું કોઈ નહીં, કોઈ યાદે કરતા નથી. તમે બધા નહીં દાખલા જોતા હો? મરે ત્યારે શબને સાતીએ માથું મૂકીને પછડાઈને રડતા હોય. બીજા આવે ને ત્યારે વધારે રડે, બથ ભરી રડે. એમ લાગે કે આ મરી જશે આની પાછળ. પણ 1 મહિના પછી જુઓ ને તો કાંઈ ન હોય. ઓલો દાંત કાઢતો હોય ને બધું ભૂલી જાય, ભલે ને હગો મરી ગયો. નાટક 15 દી મહિનાનું, પછી કોઈનું કોઈ નહીં. તમે બધાય સગી આંખે જોતા હશો. બધાયના ઘરમાં મરણ થયા હશે અને મરણ થાય લાશ ઘરમાં પડી હોય ત્યારે કેટલા પછડાઈએ છીએ તમે બધાએ અનુભવ કર્યા હશે. પણ 1 મહિનો ગયા પછી કાંઈ ખરું તેમ કોઈ લ્યો મને? કોઈ એટલાના દાખલા કહો, હારા કો મોળા કો, બધાયના દાખલા આંખ આગળના. એટલે આ જિંદગી એટલી મૂલ્યવાન. કાલે હું ગયો તો હોસ્પિટલમાં, આખી બોડી બતાવો. એક નળી કાંઈક બ્લોક આવે એવું કહે છે, કાંઈક કરશું, વિચાર કરશું, જે હું કરવું ખું નહીં. ત્યારે હોસ્પિટલમાં
મને વિનોદભાઈ સિંહરે હોલ બતાવ્યો, ખીસો ખીસ બેઠેલા હૃદયની તપાસણી માટે. મને કે આ બધા હૃદય માટે આવ્યા છે. મેન પોઈન્ટ આખા શરીરમાં હૃદય છે. મને કે આ બધાને જીવવું છે, શું થશે, એટક આવશે કેમ, એ ભયના માર્યા બધા આવીને બેઠા. એક મોટો હોલ ખીસો ખીચ ભરેલો. અમારે ડૉક્ટરની ઓળખાણથી હું પહેલાં વહી ગયો, તપાસ કરી લીધો, બધે પેલા ડાબલા લગાડ્યા પેટે બધું જોયું. પછી વળી 3 માળે ચડાવ્યો, દોડીને ઉતાર્યો, વળી પાછું સોટાડ્યું સાથી, બધા દોડા. પછી કે એક નળી બ્લોક જેવું છે, શું કરવું એ ભગવાન જાણે. હાથમને કોઈ હાથમ તો થતી જ નથી, આપણે બધા સમજીએ છીએ. આ જિંદગી એટલી કિંમતી છે ને, 500 કરોડ આપો તો કોઈ ન આપ્યો. ભાગવતમાં આની વેલ્યુ લખી છે, દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભંગુર. આ શરીર જેટલી કિંમત દુનિયામાં તમે કોઈને ન કરી શકો, પણ એક જ ક્ષણમાં નાશ થનારો. કેવું આ શરીર વિચાર તો કરો. તમે અમેરિકા જઈ શકો, જ્યાં ધારો ત્યાં જઈ શકો, ભજન કરી શકો, નરકે જવું હોય તો નરકે જઈ શકો, ધામમાં જવું હોય તો ધામમાં જઈ, તમે ધારો તે આ શરીરમાં કરી શકો. 500 કરોડ આપો તો કોઈ આવી બોડી આપે નહીં. એક આંગળી કપાઈ જાય ને તો 700 કરોડ આપો તો એવી આંગળી કોઈ ન કરી દે. અને મેં સાંભળ્યું છે કે બધું આખો માણસ બનાવ્યો વૈજ્ઞાનિકોએ, ફક્ત જીવ એમાં નથી. અને લોહી કોઈ બનાવી શકતા નથી, બધું બને. આખો માણસ બનાવીને તૈયાર કર્યો, માણસ જેવો માણસ, કોપીરાઈટ, પણ એમાં જીવ નથી. જીવ વગર તો શું કરવાનું, ડેડ બોડી કહેવાય. પણ આપણી ઉપર ભગવાને દયા કરી, આ માણસનો અવતાર આપ્યો તાકડે ગુજરાતમાં, અને એમાંય સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા. એટલે હું સત્ય કહું કે આપણે જેવું આ દુનિયામાં કોઈ ભાગ્યશાળી ન કહેવાય. સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા, એ સર્વોપરી ભગવાનની ઓળખાણ. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ સંતો, અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય, ગઢડા, વડતાલ, ધોલેરા, ભુજ જેવા ધામ મળ્યા આપણને. વતનામૃત, શિક્ષા પત્રી, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન જેવા ગ્રંથ મળ્યા. અથાણાવાળા સ્વામી જેવા ગુરુ મળ્યા. કુબેર નગર જેવું મંદિર, દેવ કેવા ગુરુએ પધરાવ્યા, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, હે બાળોડા ઘનશ્યામ મહારાજ. રોજ શણગાર આરતીમાં દર્શન કરીએ, રોજ અહોહો નવું નવું લાગે. સંતો પણ ભક્તિ સ્વામી એવી નિષ્કામ ભાવથી સેવા કરે. રોજ દર્શન કરીએ ત્યારે એમ લાગે કે હજી કાલે જ પ્રતિષ્ઠા થઈ લાગે છે. કેવા મહારાજના શહેરા, કરુણાથી ભરેલા, જાણે હમણાં આપણને સામે આવીને બથમાં લઈને મળશે. કેવા દયાળુ શ્રીજી મહારાજ. હવે કાંઈ કરવાનું બાકી નથી, એક જ વસ્તુ બાકી છે, જેટલું થાય એટલું વધારે ભજન કરી અને ભગવાનની આજ્ઞામાં રહી છેલ્લો જન્મ કરીને ધામમાં જવાય એ કરી લેવું, એ આપણું કર્તવ્ય છે. એટલું કઈ વીરમું સહજાન સ્વામી મહારાજ.